શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, હરિરાય મહાપ્રભુ કી જય. આપણે ગોપી ગીત વિશે રસપાન કરીએ છીએ. કાલે 3 શ્લોકનું રસપાન કર્યું હતું. ગોપિકાઓ કેટલા પ્રકારની છે તે બતાવ્યું હતું. એમ કહ્યું હતું કે ગોપિકા અનન્ય પૂર્વ છે અને અન્ય પૂર્વ છે, એટલે કુમારિકાઓ છે. અન્ય પૂર્વા પણ છે, અનન્ય પૂર્વાય છે, અને પછી ગુણાતીતા છે, પણ ગુણાતીતાનો નથી પ્રકાર બતાવ્યા. પણ અનન્ય પૂર્વામાં કુમારિકા અને અન્ય પૂર્વામાં પ્રૌઢા. તો એમાં સાત્વિક, રાજસ, તામસ, પછી રાજસ, સાત્વિક, સાત્વિક, એવી રીતે બધા પ્રકાર આવે છે. અને સાત્વિકી, રાજસી અને તામસી અનન્ય પૂર્વા કુમારિકામાં ભાગ આવે છે. પછી તેમાં એ રાજસના રાજસ, સાત્વિક, રાજસ, તામસ એમ ભાગ પડે છે. પાછા સાત્વિકના સાત્વિક, રાજસ, સાત્વિક, તામસ એવી રીતે ભાગ પડે છે. પછી તામસના પણ એવી રીતે તામસ, રાજસ, તામસ, સાત્વિક એવી રીતે બધા ભાગ પડે છે. એવી રીતે બધી ગોપિકાઓના આવા જુદા જુદા પ્રકાર છે. પણ અનન્ય પૂર્વા કુમારિકાના 9 પ્રકાર છે અને અનન્ય પૂર્વા પ્રૌઢાના 9 પ્રકાર છે. અને 19મો શ્લોક છે એ નિર્ગુણાનો છે, એટલે નિર્ગુણ ગોપીનો છે. બરાબર. હવે આપણો 4થો શ્લોક આવ્યો છે. નખલુ ગોપિકા નંદનો ભવાન ખિલ દેહિના મંતરાત્મદ્રુક વિખન સાર્થિતા વિશ્વગુપ્તએ સખ ઉદયન સાત્વતા કુલે. આ શ્લોકમાં તેઓ જણાવે છે કે હે પ્રભુ, અત્યાર સુધી અમે આપને યશોદાજીના પુત્ર જ સમજતા હતા અને તે રીતે આપને કંઈક ઉપલબ્ધ વચનો પણ કહેલા, પણ તે સંબંધીની અમારી અજ્ઞાનતા હવે દૂર થઈ ગઈ છે, કારણ કે આપ અખિલ દેહધારીઓના અંતરાત્મામાં બિરાજી રહેલા વિભુ છો. અમે સારી પેઠે જાણીએ છીએ અને આ બ્રહ્માની પ્રાર્થનાથી આખા જગતનું રક્ષણ કરવાને માટે આ ભૂતળ પર પ્રગટ થયા છો. સર્વદેહીઓના અંતરાત્માના દ્રષ્ટા આપ છો, એટલે અમારા હૃદયનો પણ આપ સારી રીતે જોઈ શકો છો. અમારા હૃદયમાં આપને માટે ખરેખરો પ્રેમ છે કે નહીં તે આપ સારી પેઠે જાણો જ છો. કદાચ અમારી પરીક્ષા કરવાને માટે આપ તિરોભૂત થયા હશો, પણ હે ભગવાન, આપે અમારી પરીક્ષા સંપૂર્ણ લીધી છે, તો હવે આપ અમને પ્રગટ દર્શન આપો. આપના વિયોગથી દુઃખી થયેલા અમને વધારે દુઃખિત કરશો નહીં. આપનું પ્રાગટ્ય અખિલ વિશ્વના રક્ષણ માટે છે, એ વાત તદ્દન સત્ય છે. કારણ કે જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે, અધર્મ હળહળતો વ્યાપી રહે છે, ત્યારે ધાર્મિક વૃત્તિના પુણ્યાત્મા અને સાધુ પુરુષોને સૃષ્ટિના સર્જન કરતા બ્રહ્મા જેવા પણ પૃથ્વીને તથા તેમાં વસનારા ભૂત પ્રાણીઓનું રક્ષણ કરી શકે એ સ્થિતિમાં હોતા નથી. તેથી તે પણ સાક્ષાત પ્રભુને આની પ્રાર્થના કરે છે અને તે બ્રહ્માદિ દેવતાઓની વિજ્ઞપ્તિથી પૃથ્વીનો ભાર ઓછો કરવા, સાધુ પુરુષોનું રક્ષણ કરવા, દુષ્ટોનું નિકંદન કરવા, તેનું ધર્મનું સ્થાપન કરવા અને અધર્મને સંહારવા પ્રગટ થાવ છો. એ બાબતની સાક્ષી સર્વશાસ્ત્રો પૂરે છે. જો એ રીતે આપ સર્વનું રક્ષણ કરતા હો, અખિલ વિશ્વને આપ પણ રક્ષણ આપી રહ્યા હો, તો શું અમે આપના રક્ષણના લાયક નથી? અમે એવો શું અપરાધ કર્યો છે કે આપ જેથી અમારું રક્ષણ આ કાળે કરતા નથી? અમારું રક્ષણ આપના પ્રગટ દર્શન થવામાં છે, તે સિવાય અન્યતા નથી. શું હજુ આપને એવી કસોટી કરવાની છે કે અમે આપના વિપ્રયોગની સંપૂર્ણ અસર થઈ નહીં હોય? આ રીતે ગોપિકાઓ પ્રભુને સખા એ શબ્દથી સંબોધી એમને વિનંતી કરે છે. અહીંયા દર્શાવેલો સખ્ય ભાવ તે આત્મનિવેદનના સ્વરૂપનો છે. સખા શબ્દ કહેવાનો એવો ભાવાર્થ છે કે અમે આપને ઘણું એ કહ્યું છે, આથી કોઈ પણ રીતે વિશેષ કહેવાનું અમારી પાસે નથી. તમે આપ અમારા સખા છો, એટલે વગર કહે અમારા હૃદયની વાત આપ સહેલાઈથી સમજી જાઓ એમ છે. સખાને તો કંઈ પણ કહેવાની જરૂર હોતી નથી, માટે આથી વધુ કંઈ પણ અમે કહીશું નહીં. પછી ભક્તિના 11 પ્રકાર બતાવવામાં આવ્યા છે
ગોપીજનોને દ્રઢતાથી થયેલું છે તે મહાત્મ્યનું જ્ઞાન. એવા જ્ઞાનથી જ એમના હૃદયમાં ભગવાન માટે બળવત્તર પ્રેમ ઉપસ્થિત થયો છે. ભગવાન તરફ આવા પ્રકારની સર્વથી અધિક રતિ થવામાં મહાત્મ્ય જ્ઞાન એ આવકારક છે એમ નારદ મુનિના ભક્તિસૂત્રમાં પ્રતિપાદન કર્યું છે. અતિશય પ્રેમમાં પરબ્રહ્મ શ્રીકૃષ્ણચંદ્રના મહાત્મ્યનું વિસ્મરણ થયું નથી. જો ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન એમની સ્મૃતિમાં ન હોત તો આ પ્રેમ જરૂર લૌકિક જાર પુરુષોમાં જેવો લુખો થઈ જાય. પરંતુ નારદ સૂત્રમાં ભક્તિના 11 પ્રકાર જણાવ્યા છે. 11 પ્રકારમાં ગુણ, મહાત્મ્ય શક્તિ, રૂપાશક્તિ, પૂજા શક્તિ, સ્મરણા શક્તિ, દાસા શક્તિ, સખ્ય શક્તિ, વાત્સલ્ય શક્તિ, કાંતા શક્તિ, આત્મનિવેદન શક્તિ, મહાત્મ્ય શક્તિ અને પરમ વિરહા શક્તિ. તેમાંથી અહીંયા સખે સંબોધનથી સખ્ય શક્તિ પ્રકાર ભક્તિ બતાવી છે. વિશ્વના રક્ષણ માટે શબ્દોનો સાંકેતિક અર્થ બતાવે છે. ભગવાન કદાચ આ ગોપિકાઓને એમ કહે કે હે ગોપીઓ, તમે મારું રક્ષણ મેળવવાને લાયક નથી કારણ કે તમે મારા ભક્તો નથી. તો તેના ઉત્તરમાં ગોપીઓ કહે છે કે ભલે આપ કહેતા હો તે પ્રમાણે અમે ભક્તો નથી, છતાં આપની પ્રતિજ્ઞા અખિલ વિશ્વનું રક્ષણ કરવાની છે અને તેટલા માટે આપનું પ્રાગટ્ય છે તો અમે પણ અખિલ વિશ્વમાં આવી જઈએ છીએ. જો વિશ્વની અંદર ના આવતા હોઈએ તો આપ અમારું રક્ષણ ન કરો તે યોગ્ય ગણાય, પણ વિશ્વમાં અમારું સ્થાન તો છે, તો પછી અમે ભક્ત છીએ કે નથી તેનો પણ વિચાર આપે કરવાનો રહ્યો નહીં અને અમારું રક્ષણ કરવું જોઈએ. રક્ષણ કરવાને માટે તો આપ સાત્વિક વિષ્ણુકુળના ક્ષત્રિય યાદવમાં પ્રગટ થયા છો અને તે બળને દેખાડી પણ છે. તો પછી હે પ્રભુ, આપ જે અમારા સખા છો તે અમારું રક્ષણ નહીં કરો, અર્થાત આ વિરહ દુઃખમાંથી અમને બચાવો. બીજી ગોપિકાઓ સાત્વિકી હોવાથી રાજસ ગોપી કરતાં વધારે શ્રેષ્ઠ છે. ભગવાન પ્રાર્થના કર્યા વગર કંઈ આપશે નહીં એમ જાણીને ભગવાનના કરતાં પોતાના શિર સાથેના સંબંધની પ્રાર્થના કરે છે. અને પછી 5મો શ્લોક બોલે છે, વિરચિતા ભયં વૃષ્ણિધૂર્યતે શરણમીયુષા સંસ્કૃતેર્ભયાન કરસરોરુહ કાંતકામદામ શિરસી ગેહિન શ્રીકરગ્રહમ. હે વૃષ્ણિકુળમાં શ્રેષ્ઠ પ્રભુ, હે કાંત, સંસારના ભયથી તમારે શરણ આવેલાને આપનો હસ્તકમળ અભય આપનાર છે તથા કામનાઓ પૂર્ણ કરનાર છે તથા લક્ષ્મીના કરનું ગ્રહણ કરનાર છે. તો તે અમારા માથે ઉપર આપ મૂકો. હે સ્વામી, હૃદય ચીરાઈ જાય છે. આથી જેવી રીતે સર્વ અંગમાં શાંતિ થાય તે પ્રમાણે માથા ઉપર આપના હસ્તકમળને મૂકો. કમળ શીતળ હોય છે, તેમાં વળી જે સરોવરમાં ઉત્પન્ન થાય છે તે વધારે શીતળ હોય છે. પ્રથમ શિર ઉપર હસ્ત મૂકીને સ્વાધીનત્વનું દ્યોતન કરે છે. વળી હસ્ત ફક્ત તાપને જ દૂર કરે છે તેવું નથી, પણ કામનાઓ આપનાર છે. અહીંયા શંકા થાય કે ભગવાન પુરુષોત્તમનું તો યોગીઓ જ ધ્યાન કરી શકે, તો કેવી રીતે સ્ત્રીઓને સ્પર્શ કરશે? પણ જો કોઈ પૂછે તો કોઈ કહે છે કે ભગવાન સ્ત્રીના કરનું ગ્રહણ કરે છે એટલે પોતે ગૃહસ્થ છે. જો પ્રભુ લક્ષ્મીનો હસ્ત ગ્રહણ કરે છે તો અમારા શિરને સ્પર્શ કરવામાં શું થશે એમ ભાવ છે. ત્યારે વળી કોઈ કહે છે લક્ષ્મી તો પ્રભુની સાથે વિધિપૂર્વક વિવાહિત છે, તો તેમના સંબંધમાં પ્રભુ હોઈ શકે. ગોપીઓની સાથે સી રીતે એમનો સંબંધ થાય તો કહે છે કે ગોપીઓ સંસારના ભયથી ભગવાનને શરણે ગયા છે. શરણાગતના પાલનમાં છે. શરણાગતનું પાલન પ્રભુ કરે છે. વિહાની અપેક્ષાથી શરણાગતની રક્ષા મોટી હોય છે. સાધારણ ધર્મ છે, પણ શરણાગતનું પાલન કરવું તે ઈશ્વરનો ધર્મ છે. આ પ્રકાર તો આગળ કહ્યો જ છે. પ્રભુ વૃષ્ણિકુળમાં શ્રેષ્ઠ છે. વૃષ્ણિ યદુવંશમાં ઉત્પન્ન થયેલા છે. વળી તેમને બહુ સ્ત્રીઓ હતી, બહુ વંશના કરતા હતા. તે વંશમાં આપ શ્રેષ્ઠ છો. આ કારણથી અમે સ્ત્રીઓ સંસારના ભયથી આપની પાસે આવ્યા છીએ. માટે અમારું પાલન કરો. સંસાર કંઈ સ્વભાવે કરી દુષ્ટ નથી, પણ તેનું દુઃખ અસહ્ય હોય છે, તેથી તે દુષ્ટ છે. તેથી અમે પણ મહાદુઃખ પામીએ છીએ. માટે દુષ્ટ અદૃષ્ટ દ્વારા
આપ જ તે દુઃખના નિવર્તક છો. આનાથી નિર્ભયતાનું સૂચન થાય છે. કાન સંબોધનથી આપ જ ભરતા છો, માટે સ્ત્રીઓના વ્રતનું સ્મરણ કરીને વાંછિત પૂર્ણ કરો. શ્રીહસ્તને મસ્તક ઉપર મૂકવાની કરેલી માગણી કાંતનો ધર્મ કરની કમળની સાથેની સરખામણી આ શ્લોકમાં વર્ણવી છે. જય જય શ્રી ગોખલેશ. બીજું કાલે.